નમસ્કાર દર્શક મિત્રો, આજે ધોરણ 10 નું રિઝલ્ટ જ્યારે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરથાણા જકાતનાકા વિસ્તારની અંદર આવેલી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત સદવિદ્યા સંકુલનું પણ જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. એમની અંદર 4 વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એમની અંદર અભ્યાસ કરતા એક વિદ્યાર્થી મારી સાથે છે. એની સાથે આપણે પરિચય લઈએ. આપનું નામ શું? અંટાળા પાર્થ પ્રવીણભાઈ. અંટાળા પાર્થ પ્રવીણભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. તેમને વિશે આપણે થોડીક વાતચીત કરીએ. આપણે ધોરણ 10 ની અંદર કેટલા ટકા આવ્યા? 94.50. 94.50% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. PR કેટલા છે? 99.60. 99.60% રેન્ક સાથે વિદ્યાર્થી અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. તમે આ રિઝલ્ટ બાબતે કોને શ્રેય આપવા માંગો છો? સૌ પ્રથમ ભગવાનને આપવા માંગીશ, પછી મારા માતા પિતા અને આચાર્યશ્રીને આપવા માંગીશ અને સ્કૂલના સ્ટાફને આપવા માંગીશ, જેણે અમારી પાછળ એટલી મહેનત કરી છે. શાળા દ્વારા કઈ રીતે તૈયારી કરાવવામાં આવતી હતી જેથી કરીને તમે આટલી ટકાવારી પ્રાપ્ત કરી છે? શાળા દ્વારા શરૂઆતથી જ મહેનત કરાવવામાં આવતી હતી અને અમારે દર અઠવાડિયામાં 3 વીકલી ટેસ્ટ અને અંત સમયે જ્યારે પરીક્ષા હોય ત્યારે ચાર રાઉન્ડ અમારે પરીક્ષાના લેવાના હતા. ઓકે, વીકલી પરીક્ષાની અંદર વાત કરવામાં આવે તો અઠવાડિયાની અંદર 3 એક્ઝામો લેવામાં આવતી હતી અને સાથે સાથે શિક્ષકોનું ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવતું. સાથે સેમિનાર સાથે આચાર્યશ્રી સાહેબનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે જેટલો શિક્ષકો પણ સાથે સપોર્ટ આપી રહ્યા હતા. એને કારણે આ પરિણામ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તમારા માતા પિતા વિશે તમે શું કહેવા માંગો છો? માતા પિતાએ પણ ખૂબ સપોર્ટ આપ્યો છે. રાતે જ્યારે અમારે જાગવાનું થતું વાંચવા માટે તો કોઈ પણ અમને ના નથી પાડી ક્યારેય. આખા દિવસનું તમારું શેડ્યુલ કઈ રીતનું હતું કે જેથી કરીને તમે એટલી ટકાવારી સારી એવી પ્રાપ્ત કરી? તમારું શેડ્યુલ મને જણાવશો? સવારથી તો અમે 7 થી 4 સ્કૂલે જ હોય, પછી ફ્રેશ થઈ જાય કલાક અને પછી રીડિંગ માટે બેસીએ. રાતે વાંચવાનો વધારે હતો. ઓકે, રાત્રે પણ રીડિંગ કરતા હતા આખા દિવસની અંદર? પેપર પ્રેક્ટિસ કેટલી કરી હતી આપણે? પેપર પ્રેક્ટિસ અંત સમયે જ્યારે રાઉન્ડ ચાલતા હતા ત્યારે અમે દિવસના પેપર લખતા એક બે. ઓકે, ડિસેમ્બર પછીથી ખાસ રાઉન્ડ શરૂ થયા હતા. રાઉન્ડની અંદર ખૂબ સારી એવી મહેનત કરવામાં આવી અને ખૂબ સારી પેપર પ્રેક્ટિસને કારણે આ ટકાવારી પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને સાથે સાથે આપને જણાવવામાં આવે છે કે આ રિઝલ્ટ જે છે એમની અંદર આપ બીજા વિદ્યાર્થીને શું સંદેશો આપવા માંગો છો શાળા બાબતે? શાળા માટે તો આ સદવિદ્યા સંકુલ, જો આપણે સરથાણા જકાતનાકા વિસ્તારમાં સૌથી બેસ્ટ સ્કૂલ હોય તો સદવિદ્યા સંકુલ છે. એજ્યુકેશન અને અમારા આચાર્યશ્રીએ નક્કી કરેલી આખી શિક્ષકોની ટીમ છે, જોરદાર છે. ઓકે, કેવું એવું છે કે સદવિદ્યા સંકુલ જે છે એમની અંદર જે શિક્ષકોની ટીમ છે અને આચાર્ય છે, જે કેપ્ટન છે, એના દ્વારા ટીમ તૈયાર કરવામાં આવેલી હતી અને દ્વારા આ રિઝલ્ટ એમને પ્રાપ્ત કર્યું છે એમનું કહેવું છે. એમના માતા પિતા પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો એમની વિશે આપણે વાતચીત કરવામાં આવે. શું તમને કેવું લાગે રિઝલ્ટ બાબતે, શાળા બાબતે તમે શું કહેશો? એટલે સૌપ્રથમ તો અમે એવું કહી શકીએ કે આજે જે અમારા દીકરાનો નંબર આવ્યો છે એમાં તો પહેલા તો અમે આજે પ્રેય અને શ્રેય પરમ પૂજ્ય દાદાજી એટલે સ્વાધ્યાય વિચારના પ્રણેતા છે એ વિચારોના માધ્યમથી અમે દીકરાને યુવા કેન્દ્રના માધ્યમથી એક સારા વિચારો મળે, બુદ્ધિનું કૌશલ્ય વધે, એના માટે અમે એને સપોર્ટ કર્યો. અને ત્યાર પછી જો બીજો શ્રેય અમે આપીએ તો તે સદવિદ્યા સંકુલના જે શિક્ષકો છે, આપણે જે છાપરા સર છે, એટલે આમ વિદ્યાર્થી પાછળ એમણે ખૂબ પ્રયત્ન કર્યો. અમને થોડુંક એવું હતું કે ભાઈ સ્કૂલ નજીક છે તો વિદ્યાર્થી તૈયારી ન કરે, પણ સરે એમની ટીમે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીનું આમ વ્યક્તિગત રીતે પણ ઘડતર થાય, વ્યક્તિગત રીતે વિદ્યાર્થી આમ કોઈ પણ બાબતથી કોઈ પણ વિષયની અંદર એમ લાગે કે અહીંયા અટવાતો હોય તો સરને અમે ઘણી વખત મળ્યા અને એમને અમારી પ્રોબ્લેમનું નિરાકરણ આપ્યું અને એમ કીધું કે ભાઈ કોઈ પણ બાબતથી અમને મૂંઝવણ હોય તો વ્યક્તિગત મળી શકે છે. અને દરેક વિષયની અંદર સરે એમની ટીમે ખૂબ સરસ સપોર્ટ કર્યો છે. તેથી અમે આમ ભારોભાર શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. ખૂબ સરસ. વાલીશ્રીનું કહેવું એવું છે કે વિદ્યાર્થીના શિક્ષણની સાથે સાથે શારીરિક, માનસિક તમામ પ્રકારનો સાર્વંગિક વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે આચાર્યશ્રી અને શિક્ષકોનું પણ ખૂબ સારું એવું માર્ગદર્શન મળ્યું છે એવું એનું માતા પિતાનું કહેવું છે. અને એવું કહેવા માંગે છે, આ પરથી સારાંશ એવો નીકળે છે કે સદવિદ્યા સંકુલની અંદર જો કોઈ પણ વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરે છે એનું ખૂબ સારું એવું રિઝલ્ટની સાથે સાથે એનો ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આપના વિદ્યાર્થી જે છે ખૂબ ખૂબ આપનું બાળક પ્રગતિ કરે તેવી શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ.